નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચથી તારીખ 27/12/2024 શુક્રવારના રોજ ભરૂચ નગરપાલિકા તથા અન્ય ગામોનો કચરો ગેરકાયદેસર રીતે કાસદ ગામની સીમમાં નખાતો હતો. આ કચરો નાખવાથી કાસદ તથા આજુબાજુના ગામના લોકોને ઘણી તકલીફો વેઠવી પડતી હતી તથા ડમ્પિંગ સાઇટના કારણે ખેડૂતોને પણ ઘણી તકલીફો વેઠવી પડતી હતી. અને આ ડમ્પિંગ સાઇટની બિલકુલ બાજુમાં જ ભરૂચ શહેરને પાણી આપતી મુખ્ય કેનાલ આવેલી છે અને આ પાણીમાં ડમ્પિંગ સાઇટનો કચરો પડવાથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ છે, જેથી આજ રોજ કાસદ ગામના જાગૃત નવયુવાનો દ્વારા ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવામાં આવતા વાહનોને અટકાવી અને ગેરકાયદેસર ચાલતી ડમ્પિંગ સાઇટ બંધ કરાવવામાં આવેલી અને કાસદ ગ્રામ પંચાયત દ્વારા ભરૂચ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવવા માટે જણાવવામાં આવેલ. અગાઉ પણ આ ગેરકાયદેસર ચાલતી ડમ્પિંગ સાઇટની ગ્રીન ટ્રિબ્યુનલ તથા જીપીસીબી દ્વારા ભરૂચ નગરપાલિકા સામે નોટિસો આપવામાં આવેલ છે તથા સૂચનાઓ પણ આપવામાં આવેલી છે અને તથા સુઓ પણ મોટો પણ દાખલ થયેલ છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. અમે કાસદ ગ્રામ પંચાયતના અંડરમાં આવ્યા છે. અમે કાસદના નાગરિક છે. આ ડમ્પિંગ સાઇટ છેલ્લા 7-8 વર્ષથી અનલીગલી ચાલે છે, જેની કોઈ પ્રકારની કાસદ પંચાયતે પરમિશન નથી આપી કે આગળ કોઈ અધિકારી એની પરમિશન નથી આપી. તો તે સાઇડ અમે હમણાં હાલમાં અટકાવેલી છે ઇનલીગલી ચાલતી હતી એટલે, ને જેનાથી આ પાણીની અંદર કચરો દૂષિત થાય ને એ પાણી ભરૂચ કેનલ દ્વારા ભરૂચ સિટીમાં જાય છે. તે ભરૂચ સિટીના લોકોને તકલીફ થાય છે ને કાસદ ગામના લોકોને આરોગ્યને લઈને નુકસાન થાય છે. તે આ જે ગૌચરની જગ્યા પર જે અનલીગલી સાઇટ જે ચાલતી હતી તે હમણાં હાલમાં બંધ કરાવેલી છે. આ લીગલી બંધ થાય, એની પર કોઈ અધિકારી એની પર એક્શન લે, કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.